સ્ટાર્ટ કર્યું હતું. લીવર જે છે ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હશે, હિપેટાઇટિસ જે છે એમાં વાયરસ બેક્ટેરિયલ ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હોય, એટલે બેક્ટેરિયા છે એના લીધે ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હોય, ઓર મેડિકેશન જે છે એના એક્સપોઝરના લીધે હિપેટોટોક્સિસિટી હશે. હિપેટોટોક્સિન્સ જે છે ઇફ એનાથી એક્સપોઝ થયા હશે તો હિપેટિક સેલ્સ જે છે એમાં ઇન્ફ્લેમેશન જોવા મળશે. ગોલ ઓફ ટ્રીટમેન્ટ જે છે મેઇનલી જે ઇન્ફ્લેમ લીવર જે છે એને ઇન્ફ્લેમેશન જે છે રિડ્યુસ કરવાનો, મેટાબોલિક ડિમાન્ડ જે છે રિડ્યુસ કરવાનો, પ્લસ બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ જે છે કરવાનું, પ્લસ સેલ્યુલર રિજનરેશન પ્રમોટ કરવાનું, એન્ડ કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્શન જે છે ગોલ ઓફ ટ્રીટમેન્ટ હશે. હિપેટાઇટિસ જે છે એ ટ્રીટેબલ ડિઝીઝ છે ઇન ઓલ કેસીસ. હિપેટાઇટિસ A and C are curable. Hepatitis A and B generally resolve without treatment or long-term liver damage, although hepatitis B is more likely to result in chronic liver dysfunction. Types of hepatitis જે છે એમાં hepatitis A virus, hepatitis B virus, hepatitis C virus, hepatitis T virus and hepatitis E virus જે છે stages હતા pre-ecteric stage, ecteric stage and post-ecteric stage. ફર્સ્ટ સ્ટેજ જે છે આફ્ટર એક્સપોઝર 2 weeks પછી જે છે એનું બિગનિંગ થશે, સ્ટાર્ટ થશે. સિમ્ટમ્સ જે છે સ્ટેજની અંદર ફ્લુ લાઇક સિમ્ટમ્સ, મેલેઝ, ફટીગ, એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, પેઇન જે છે એમાં હેડેક્સ હશે ઓર મસલ એક પ્રેઝન્ટ હશે, પોલીઆર્થરાઇટિસ પેઇનમાં પ્રેઝન્ટ હશે. સીરમ બિલીરુબિન લેવલ જે છે એલિવેટેડ થશે. એન્ઝાઇમ્સ જે છે લીવર એન્ઝાઇમ્સ એ બી ઇન્ક્રીઝ થશે. એન્ડ હાઈલી ટ્રાન્સમિસેબલ સ્ટેજ હોય છે. ઇઝીલી જે ફર્સ્ટ સ્ટેજ જે છે એમાં ટ્રાન્સમિશન થશે ક્લાયન્ટ જે છે એમાં. એક્ટેરિક સ્ટેજ ફર્સ્ટ સ્ટેજ જે છે એના 1 to 2 weeks પછી સ્ટાર્ટ થાય. સેકન્ડ સ્ટેજ ઓફ હિપેટાઇટિસ જેમાં જોન્ડિસ જેવો અપિયરન્સ હશે એન્ડ એન એસોસિએટેડ સિમ્ટમ્સ સચ એઝ એલિવેટેડ બિલીરુબિન લેવલ્સ, ડાર્ક ઓર ટી કલર યુરિન, ક્લે કલર સ્ટૂલ, પ્રુરિટસ એન્ડ ડિક્રીઝ ઇન પ્રીએક્ટેરિક ફેઝ સિમ્ટમ્સ. જે પ્રીએક્ટેરિક ફેઝના સિમ્ટમ્સ હતા એ ડિક્રીઝ થશે. ફટીગ એન્ડ એબ્ડોમિનલ પેઇન જે છે persistently પ્રેઝન્ટ હશે એન્ડ મોર સિવિયર જોવા મળશે સેકન્ડ સ્ટેજ જે છે એમાં. થર્ડ સ્ટેજ જે પોસ્ટ એક્ટેરિક સ્ટેજ હોય છે, જોન્ડિસ જે છે એનું રિઝોલ્યુશન થાય ત્યારથી પોસ્ટ એક્ટેરિક સ્ટેજ જે છે સ્ટાર્ટ થાય. 6 to 8 weeks આફ્ટર એક્સપોઝર જે છે પોસ્ટ એક્ટેરિક સ્ટેજ હશે. એમાં જેટલા બી સિમ્ટમ્સ હતા ધીમે ધીમે જે છે ડિસઅપિયર થશે. જોન્ડિસ ડિક્રીઝ થશે, યુરિન કલર જે એબનોર્મલ હતો એ નોર્મલ થશે, સેમ સ્ટૂલ જે છે એને નોર્મલ કલરની અંદર જે છે પ્રેઝન્ટ હશે. એનર્જી ઇન્ક્રીઝ થશે. પેઇન જે હતો ફર્સ્ટ સ્ટેજમાં પ્રેઝન્ટ એ જે છે હવે રિડ્યુસ થઈ જશે. એન્ડ જે જીઆઈ સિમ્ટમ્સ હતા, નોઝિયા, વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હતા, તો એ જીઆઈ સિમ્ટમ્સ જે છે મિનિમલ હશે ઓર એબસેન્ટ હશે. બિલીરુબિન એન્ડ એન્ઝાઇમ્સ કે જે એલિવેટેડ હતા ફર્સ્ટ સ્ટેજમાં, નાઉ બંને જે છે એનું લેવલ નોર્મલ જે છે ત્યાં એ લેવલ પર જે છે જોવા મળશે. ફર્સ્ટ હિપેટાઇટિસ A, formerly known as infectious hepatitis. Individual at increased risk, crowded conditions, for example, daycare, nursing homes, and exposure to poor sanitation. Hepatitis E જે છે infectious hepatitis બી કહેવાય. પ્લસ જે hepatitis A જે છે એમાં કયા પેશન્ટ છે ઓર કયા ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે કે જેમાં હિપેટાઇટિસ ઇન્ફેક્શન થવાના રિસ્ક ઇન્ક્રીઝ થાય છે. તો ક્રાઉડેડ કન્ડિશન્સ હોય, ફોર એક્ઝામ્પલ એ ડે કેર સેન્ટર્સ હોય ઓર નર્સિંગ હોમ્સ હોય, ક્રાઉડેડ એરિયા જે છે એમાં, ઓર જ્યાં પુઅર સેનિટેશન જે છે પ્રેઝન્ટ હોય. પુઅર સેનિટેશન જે છે એના એક્સપોઝરમાં આવશે તો હિપેટાઇટિસ એ થવાના ચાન્સીસ છે. ટ્રાન્સમિશન જે છે કઈ રીતે થાય છે? સો હિપેટાઇટિસ એ નું ટ્રાન્સમિશન ફિકલ ઓરલ રૂટ જે છે એનાથી થાય. પર્સન ટુ પર્સન કોન્ટેક્ટ જે છે એનાથી બી ટ્રાન્સમિશન થશે. ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસ છે. સો ફિકલ ઓરલ રૂટ જે છે, જે પુઅર સેનિટેશન કહું, સેનિટેશન મેન્ટેન નહીં રાખે તો ફૂડ જે છે તો એના લીધે જે છે ફૂડમાંથી ટ્રાન્સમિશન થઈ શકે છે. ફિકલ ઓરલ રૂટ પર્સન ટુ પર્સન કોન્ટેક્ટમાં આવશે ઓર પેરેન્ટલ રૂટ જે છે એના થ્રુ ટ્રાન્સમિશન થઈ શકે. કન્ટામિનેટેડ ફ્રૂટ્સ ઓર વેજીટેબલ્સ ઓર અનકુક શેલફિશ. કન્ટામિનેટેડ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ હશે, સેનિટેશન મેન્ટેન નહીં હોય ઓર ક્લીન નહીં કર્યા હોય તો કન્ટામિનેટેડ ફ્રૂટ્સ વેજીટેબલ્સના લીધે. પ્લસ જે શેલફિશ હોય છે એ અનકુક હશે તો એના લીધે જે છે ટ્રાન્સમિશન થશે. કન્ટામિનેટેડ વોટર ઓર મિલ્ક. પુઅરલી વોશ યુટેન્સિલ્સ. યુટેન્સિલ્સ જે છે યુઝ કર્યા પછી પુઅરલી જો વોશ થયા હશે તો એના લીધે ટ્રાન્સમિશન થઈ શકે છે. Now incubation and infectious period. Incubation period is 15 to 50 days. Infectious period is 2 to 3 weeks before
and 1 week after development of jaundice. ઇન્ક્યુબેશન પીરિયડ જે છે ને એ જનરલી ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે જે પણ વાયરસ બેક્ટેરિયા જે છે ઓર પેરાસાઇટ જે છે જે બોડીમાં એન્ટર થયો ત્યાંથી લઈને પછી જ્યાં ફર્સ્ટ સિમ્ટમ શો થાય છે એ જે છે એ બંને વચ્ચેનો જે પીરિયડ જે છે ઇન્ક્યુબેશન પીરિયડ છે. સો જ્યારે એક્સપોઝ થશે ક્લાયન્ટ એન્ડ એક્સપોઝ થયા પછી સિમ્ટમ્સ ફર્સ્ટ જ્યારે શો કરશે તો એ જે છે ઇન્ક્યુબેશન પીરિયડ છે. ઇન્ક્યુબેશન પીરિયડ ફોર હિપેટાઇટિસ એ ઇઝ 15 to 50 days. Infectious period જે છે 2 to 3 weeks before and 1 week after developmental jaundice. Jaundice develop થાય એના 2 to 3 weeks before નો જે ટાઈમ હોય છે એના પહેલાનો જે ટાઈમ છે અને ડેવલપ થયા પછી નો જે 1 week નો ટાઈમ છે એમાં ઇન્ફેક્શિયસ પીરિયડ છે એટલે કે ઇન્ફેક્શન જે છે ઇઝીલી ટ્રાન્સમિશન જે છે એ રેપિડલી થઈ શકે છે એ વીક્સની અંદર. નાઉ ટેસ્ટિંગ ઇન્ફેક્શન ઇઝ એસ્ટાબ્લિશ બાય ધ presence of hepatitis A virus antibodies anti-HAV in the blood. ઇન્ફેક્શન જે છે કઈ રીતે ચેક કરવામાં આવે સો કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો જે બ્લડ ટેસ્ટ જે છે કરવામાં આવે ઇન બ્લડ ટેસ્ટ યુ કેન આઈડેન્ટિફાઈ ધેટ HAV hepatitis A virus is present. સો એની એન્ટીબોડીઝ જે છે એ ક્લાયન્ટમાં જોવા મળશે. ઇમ્યુનોગ્લોબ્યુલિન M and immunoglobulin G, IgM and IgG are normally present in the blood and increased levels indicate infection and inflammation. Ongoing inflammation of the liver is evidenced by the presence of elevated levels of IgM antibodies which persist in the blood for 4 to 6 weeks. IgM and IgG immunoglobulins જે છે normally bloodમાં present હોય છે. If એના levels જે છે elevated હશે so it indicate કરે છે કે infection and inflammation present છે. Ongoing inflammation if liverમાં present હશે તો જે blood જે છે એમાં IgM જે છે એના એન્ટીબોડીઝ જે છે લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. 4 to 6 weeks સુધી જે છે બ્લડમાં persistently જે છે પ્રેઝન્ટ જોવા મળશે તમને. IgM નું લેવલ જે છે ઇન્ક્રીઝ હશે. Previous infection is indicated by the presence of elevated levels of IgG antibodies. If previous infection હોય તો કઈ રીતે આઈડેન્ટિફાઈ થશે તો એનું ઇન્ડિકેશન જે છે એમાં IgG antibodies લેવલ જે છે એલિવેટેડ થઈ જશે. Complications of hepatitis A: fulminant, severe acute and often fatal hepatitis. જે hepatitis A જે છે એની કોમ્પ્લિકેશન ની અંદર ફેટલ કન્ડિશન બી થઈ શકે છે. સિવિયર એક્યુટ એન્ડ ઓફન ફેટલ હેપેટાઇટિસ પ્રેઝન્ટ હોય જેને ફુલમિનન્ટ હેપેટાઇટિસ કહેવાય. પ્રિવેન્શન ફર્સ્ટલી જે બી કોઝિસ હતા રિસ્ક ફેક્ટર્સ હતા એ જે છે એને ટ્રીટ કરવાના એટલે એ જે છે એને રિઝોલ્વ કરવાના. સેનિટેશન પુઅરલી મેન્ટેન હોય છે તો પર્સનલ હાઇજીન મેન્ટેન રાખવાની. સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ સ્પેશિયલી વેન હેન્ડલિંગ શેલફિશ જ્યારે શેલફિશ જે છે હેન્ડલ કરતા હોય એ વખતે સ્પેશિયલી જે છે હેન્ડ વોશિંગ સ્ટ્રિક્ટલી ફોલો કરવાના. અવોઇડ કન્ટામિનેટેડ ફૂડ બીકોઝ કન્ટામિનેટેડ ફૂડ જે છે એના થ્રુ જે છે ટ્રાન્સમિશન એનું થાય છે સો એટલા માટે કન્ટામિનેટેડ ફૂડ અવોઇડ કરો. સ્ટૂલ એન્ડ નીડલ પ્રિકોશન્સ ફિકો ઓરલ રૂટ જે છે ફિકલ રૂટ એન્ડ ઓરલ જે છે ઓરલી ટ્રાન્સમિશન થાય છે તો સ્ટૂલ એન્ડ નીડલ જે છે એ જ્યારે હેન્ડલ કરતા હોય ત્યારે પ્રિકોશન મેન્ટેન રાખવાનું બીકોઝ પર્સન ટુ પર્સન જે છે એ બી એન્ડ પેરેન્ટલ ટ્રાન્સમિશન બી થાય છે એટલા માટે needle precaution is important and treatment of municipal water supplies. વોટર જે છે એનું સેનિટેશન ડર્ટી વોટર હશે તો એના લીધે વોટર જે છે એના માટે ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. જે મ્યુનિસિપલ વોટર સપ્લાઈઝ જે છે એમાં ટ્રીટમેન્ટ આપવામાં આવે એટલે વોટર જે છે ક્લીન રાખવાનું ટ્રાય કરવામાં આવે. સિરોલોજીકલ સ્ક્રીનિંગ ઓફ ફૂડ હેન્ડલર્સ જે ફૂડ હેન્ડલર્સ હોય છે કે જે લોકો કુકિંગ કરતા હોય ફૂડ જે છે એને હેન્ડલ કરતા હોય કટિંગ ને જે વર્ક કરતા હોય એમનું જે છે સિરોલોજીકલ સ્ક્રીનિંગ પરફોર્મ કરવામાં આવે. Hepatitis A vaccine 2 doses are needed at least 6 months apart for lasting protection. હેપેટાઇટિસ A ની વેક્સિનેશન હોય છે જે 2 doses ની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલીસ્ટ 6 month અપાર્ટ 2 doses જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. ફર્સ્ટ ડોઝ જે છે એના 6 month પછી સેકન્ડ ડોઝ જે છે એડમિનિસ્ટર કરવામાં આવશે. સો હેપેટાઇટિસ A જે છે જે ઇન્ફેક્શિયસ હેપેટાઇટિસ જે છે એને કહેવાય. ક્રાઉડેડ કન્ડિશન્સની અંદર ઓર પુઅર સેનિટેશનના લીધે જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એમાં રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. ટ્રાન્સમિશન જે છે ફિકલ ઓરલ રૂટ person to person, parental, contaminated fruits, vegetables, contaminated water or milk.
poorly washed utensils જે છે એના થ્રુ ટ્રાન્સમિશન ઇઝીલી થશે. ઇન્ક્યુબેશન પીરિયડ, ઇન્ફેક્શિયસ પીરિયડ એન્ડ ટેસ્ટિંગ જે છે કઈ રીતે કરવાનું, તો એચઆઈવી એન્ટીબોડીઝ પ્રેઝન્ટ છે કે નહીં બ્લડમાં એ ચેક કરવામાં આવે. એન્ટી એચઆઈવી જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો. પ્લસ આઈજીએમ એન્ડ આઈજીજીનું લેવલ ચેક કરવામાં આવે છે. ઇન્ફેક્શન ઇન્ફ્લેમેશન હશે તો બંનેઓના લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે. કોમ્પ્લિકેશન્સ, ફુલમિનન્ટ હિપેટાઇટિસ પ્રિવેન્શન જે છે એમાં જે પુઅર સેનિટેશન હતું એટલે સ્ટ્રિક્ટલી હેન્ડ વોશિંગ પરફોર્મ કરવાનું, કન્ટામિનેટેડ ફૂડ અવોઇડ કરો, પ્લસ સ્ટૂલ એન્ડ નીડલ જે છે એને હેન્ડલ કરવાનું, તો પ્રિકોશન જે છે એ ઇનિશિએટ કરો. પ્લસ મ્યુનિસિપલ વોટર સપ્લાય જે છે ટ્રીટમેન્ટ, સિરોલોજીકલ સ્ક્રીનિંગ કરવામાં આવે. જેટલા બી ફૂડ હેન્ડલર્સ હોય છે એમનું એન્ડ હેપેટાઇટિસ એ વેક્સિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. 2 ડોઝની અંદર મેઇનલી વેક્સિનેશન જે છે આપવામાં આવશે. Immunoglobulin for individual exposed to HIV who have never received the hepatitis A vaccine. Administer immunoglobulin during the period of incubation and within 2 weeks of exposure. Immunoglobulins if પહેલા જે છે હેપેટાઇટિસ એની વેક્સિન જે છે રિસીવ ના કરી હોય કોઈ વાર તો ક્લાયન્ટ જે છે એમને જે છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોવાઈડ કરવામાં આવે. જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એ ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એમાં પ્રોવાઈડ કરવામાં આવે ઓર એક્સપોઝર થયું હોય એના વિધિન 2 વીક્સની અંદર જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. Immunoglobulin and hepatitis A vaccine are recommended for household members and sexual contacts of individuals with hepatitis A. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એન્ડ વેક્સિન જે છે રેકમેન્ડ કરવામાં આવશે કે જે હાઉસહોલ્ડ મેમ્બર્સ હોય છે પ્લસ જે સેક્સ્યુઅલ કોન્ટેક્ટની અંદર હોય ઇન્ડિવિજ્યુઅલ પર્સન એમને જે છે રેકમેન્ડ કરવામાં આવશે. પ્રી એક્સપોઝર prophylaxis with immunoglobulin is recommended to individuals traveling to countries with poor or uncertain sanitation conditions. પ્રોફાઇલેક્સિસ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ એટલે કે ક્લાયન્ટ જે છે એક્સપોઝ નથી થવું બટ મે બી એક્સપોઝ થઈ શકે છે એટલા માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ જે છે ઇમ્યુનોગ્લોબ્યુલિનનો પ્રોવાઈડ કરવામાં આવશે. એવી કન્ટ્રીઝની અંદર ટ્રાવેલિંગ કરતા હોય કે જ્યાં પુઅર સેનિટેશન હોય, અનસર્ટેન સેનિટેશન કન્ડિશન્સ હોય એટલા માટે prophylaxis જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. Strict and frequent hand washing is key to preventing the spread of all types of hepatitis. જેટલા બી હેપેટાઇટિસ જે છે એ હેપેટાઇટિસ જે છે એના પ્રિવેન્શન માટે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ જે છે એ પરફોર્મ કરવાનું, સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ પરફોર્મ કરવાનું. નેક્સ્ટ જે છે હેપેટાઇટિસ બી. હેપેટાઇટિસ બી ઇઝ નોન સિઝનલ. ઓલ એજ ગ્રુપ્સ કેન બી અફેક્ટેડ. કોઈ સિઝન નથી હોતી હેપેટાઇટિસ બી જે છે એની એન્ડ જેટલા બી એજ ગ્રુપ છે એ બધા જ એજ ગ્રુપ જે છે એને અફેક્ટ કરી શકે છે હેપેટાઇટિસ બી. ઇન્ડિવિજ્યુઅલ એટ ઇન્ક્રીઝ રિસ્ક કયા પર્સન છે કે જે લોકોની અંદર રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે હેપેટાઇટિસ બી થવાના ચાન્સીસ છે. આઈવી ડ્રગ યુઝર્સ, ક્લાયન્ટ્સ અંડરગોઈંગ લોંગ ટર્મ હિમોડાયાલિસિસ આઈવી ડ્રગ્સ યુઝર્સ હોય છે ઓર આઈવી ડ્રગ યુઝર્સ છે કે જે સેમ નીડલનો યુઝ કરતા હોય જે ડ્રગ્સ જે છે એને એડમિનિસ્ટ્રેશન કરવા માટે તો એના લીધે જે છે એ રિસ્ક ઇન્ક્રીઝ થશે. પ્લસ ક્લાયન્ટ્સ જે લોકો લોંગ ટર્મ હિમોડાયાલિસિસ જે છે એ લોંગ ટર્મથી ડાયાલિસિસ જે છે પરફોર્મ થતું એમના પર તો અંડરગોઈંગ લોંગ ટર્મ ડાયાલિસિસ વાળા ક્લાયન્ટ જે છે એમાં રિસ્ક છે. પ્લસ હેલ્થ કેર પર્સનલ બિકોઝ નીડલ સ્ટિક ઇન્જુરી થવાના ચાન્સીસ છે વધારે. પ્લસ પર્સનના કોન્ટેક્ટમાં આવે છે તો એટલા માટે પેરેન્ટલ રૂટ જે છે એના થ્રુ ઓર નીડલ જે છે એના થ્રુ ટ્રાન્સમિશન થઈ શકે છે. ટ્રાન્સમિશન ઓફ હેપેટાઇટિસ બી બ્લડ ઓર બોડી ફ્લુઇડ કોન્ટેક્ટ. બ્લડ ઓર બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવશે જે બી હેપેટાઇટિસ બી વાળા જે પેશન્ટ છે ઓર ક્લાયન્ટ છે એના કોન્ટેક્ટમાં આવશે, એના બ્લડ ઓર બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવશે તો એના લીધે જે છે ટ્રાન્સમિશન થશે. ઇન્ફેક્ટેડ બ્લડ પ્રોડક્ટ્સ ઇફ બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે પ્રોવાઈડ કરતા હોય તો એમાં ઇન્ફેક્ટેડ બ્લડ પ્રોડક્ટ્સ જે છે પ્રેઝન્ટ હોય એના લીધે જે છે થશે. ઇન્ફેક્ટેડ સલાઇવા ઓર સિમેન બોડી ફ્લુઇડ જે છે એમાં બી જે સલાઇવા જે છે ઇન્ફેક્ટેડ હોય ઓર સિમેન જે છે એના કોન્ટેક્ટમાં આવશે. કન્ટામિનેટેડ નીડલ્સ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ જે છે એના થ્રુ બી ટ્રાન્સમિશન થઈ શકે છે. પેરેન્ટલ રૂટ જે છે એનાથી ટ્રાન્સમિશન થશે. પેરીનેટલ પીરિયડ જે પ્રેગ્નન્સી જે છે એમાં બી પેરેન્ટલ પીરિયડની અંદર ટ્રાન્સમિશન થશે. બ્લડ ઓર બોડી ફ્લુઇડ કોન્ટેક્ટ એટ બર્થ જે ફિટસ જે છે એ બ્લડ ઓર બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં આવ્યો હોય એટ બર્થ
તો એના લીધે બી ટ્રાન્સમિશન થશે. હિમોડાયાલિસિસ, sharing razors or toothbrushes with an infected individuals, જે ઇન્ફેક્ટેડ પર્સન છે એની સાથે જે છે જે રેઝર્સ છે, ટૂથબ્રશીસ શેર કરતા હોય તો એના લીધે બી ટ્રાન્સમિશન થશે. ઇન્ક્યુબેશન પીરિયડ જે છે હેપેટાઇટિસ બી વાયરસ જે છે એના માટેનો 60 to 180 ડેઝ જે છે ઇન્ક્યુબેશન પીરિયડની અંદર કાઉન્ટ કરવામાં આવશે. ટેસ્ટિંગ જે છે કઈ રીતે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે, કયા કયા ટેસ્ટ પરફોર્મ થાય છે. Infection is established by presence of hepatitis B antigen antibody system in the blood. Same hepatitis A માં હતું એ જ રીતે how you are going to identify કે hepatitis B છે, hepatitis A છે, તો એના માટે hepatitis B antigen antibody system જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં બ્લડમાં એ ચેક કરવામાં આવે. The presence of hepatitis B surface antigen HBsAg is the serological marker establishing the diagnosis of hepatitis B. હેપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન જે છે એનું પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે સિરોલોજીકલ માર્કર્સ જે છે એમાં હેપેટાઇટિસ બી નું ડાયગ્નોસિસ જે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે. The client is considered infectious if these antigens are present in the blood. જે એન્ટીજન્સ છે હેપેટાઇટિસ બી એન્ટીજન if present હોય તો ક્લાયન્ટ જે છે ઇન્ફેક્શિયસ કન્સિડર કરવામાં આવશે. If the serological marker is present after 6 months, it indicates a carrier state or chronic hepatitis. If 6 months after જે છે એ serological markers ચેક કરવામાં આવે એમાં જો એન્ટીજન પ્રેઝન્ટ હોય આફ્ટર 6 months તો ઇન્ડિકેટ કરે છે કે કેરિયર સ્ટેટ છે ક્લાયન્ટમાં, એટલે કે ક્લાયન્ટ જે છે બીજાની અંદર ટ્રાન્સમિટ કરી શકે છે. ઓર ક્રોનિક હેપેટાઇટિસ જે છે પ્રેઝન્ટ છે. નોર્મલી the serological marker level declines and disappears after the acute hepatitis B episode. Acute episode જે છે હેપેટાઇટિસ બી નું એના પછી જે છે એ જે સિરોલોજીકલ માર્કર જે છે ડિક્લાઇન થાય ઓર ડિસઅપિયર થઈ જશે, એનું જે લેવલ જે છે એ ડિક્રીઝ થઈ જશે એન્ડ ડિસઅપિયરન્સ બી થઈ શકે છે. The presence of antibodies to HBsAg એન્ટી હેપેટાઇટિસ બી એન્ટીજન્સ હોય છે. સો if A present હોય, antibodies present હોય તો it indicates recovery and immunity to hepatitis B. Antibodies જે છે એ ફોર્મ થયા હોય તો ઇન્ડિકેટ કરે છે કે રિકવરી સ્ટેજ છે પ્લસ ઇમ્યુનિટી જે છે એ બી ક્લાયન્ટની અંદર ફોર્મ થાય છે. હેપેટાઇટિસ બી early antigen is detected in blood about 1 week after the appearance of HBsAg, એટલે કે જે એન્ટીજન છે હેપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન. જનરલી હેપેટાઇટિસ બી જે છે એનું એન્ટીજન જે છે બ્લડમાં ક્યારે ડિટેક્ટ થશે જ્યારે 1 વીક થશે HBsAg જે છે ને અપિયરન્સમાં. ઇટ પ્રેઝન્સ ડિટરમાઇન્સ ધ ઇનએફેક્ટિવ સ્ટેજ ઓફ ક્લાયન્ટ. જે બી ક્લાયન્ટ જે છે એની અંદર હેપેટાઇટિસ બી એન્ટીજન પ્રેઝન્ટ હશે તો એ જે છે એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્ટિવ સ્ટેટ છે ક્લાયન્ટની અંદર. કોમ્પ્લિકેશન્સ: ફુલમિનન્ટ હેપેટાઇટિસ, ક્રોનિક લિવર ડિઝીઝ, સિરોસિસ, પ્રાઇમરી હિપેટોસેલ્યુલર કાર્સિનોમા જે છે કોમ્પ્લિકેશન્સની અંદર પ્રેઝન્ટ છે. પ્રિવેન્શન જે છે કઈ રીતે કરવાનું, જે સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ પરફોર્મ કરવાનું પ્લસ સ્ક્રીનિંગ બ્લડ ડોનર્સ, જે બ્લડ ડોનર્સ છે એનું સ્ક્રીનિંગ પરફોર્મ કરવામાં આવશે બીકોઝ મે બી ઇન્ફેક્ટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે કરવામાં આવે કે બ્લડ જે છે કોઈનું કલેક્શન કર્યું તો એમાં ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય એટલા માટે જે બ્લડ ડોનર્સ છે એનું સ્ક્રીનિંગ પરફોર્મ કરવામાં આવે. ટેસ્ટિંગ ઓફ ઓલ પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ. પેરીનેટલ પીરિયડ જે છે એમાં ટ્રાન્સમિશન થઈ શકે છે હેપેટાઇટિસ બી જે છે એનું, એટલા માટે જેટલા પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ જે છે એનું ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. નીડલ પ્રિકોશન્સ: avoiding intimate sexual contact and contact with body fluids if test for HBsAg, એટલે કે હેપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન જે છે એનો ટેસ્ટ પરફોર્મ થયા પછી ઇફ પોઝિટિવ રિઝલ્ટ હોય તો એવા જેવી પર્સન જે છે એની સાથે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ જે છે એ અવોઇડ કરો ઓર બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં જે છે એ નહીં આવવાનું એવા ક્લાયન્ટના. હેપેટાઇટિસ બી વેક્સિન, એડલ્ટ એન્ડ પીડિયાટ્રિક ફોર્મ્સ. There is also an adult vaccine that protects against hepatitis A and B. હેપેટાઇટિસ બી જે છે એના માટે વેક્સિનેશન છે એડલ્ટ વેક્સિન, એટલે એડલ્ટ ફોર્મ એન્ડ પીડિયાટ્રિક ફોર્મ બંનેની અંદર હોય છે. એન્ડ એડલ્ટ વેક્સિન હોય છે કે જે હેપેટાઇટિસ A અને હેપેટાઇટિસ બી ની અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરે.
Hepatitis B immunoglobulin is also for individuals exposed to HBV, hepatitis B virus, through sexual contact or through the percutaneous or transmucosal route, who have never had hepatitis B and have never received hepatitis B vaccine. Hepatitis B immunoglobulins છે એ જે બી હેપેટાઇટિસ બી વાયરસના વાયરસથી એક્સપોઝ થયા હોય, ઇફ હેપેટાઇટિસ બી વાયરસ વાળા જે પર્સન જે છે એમના કોન્ટેક્ટમાં આવ્યા હોય, તો એવા ક્લાયન્ટ્સની અંદર જે છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોવાઈડ કરવામાં આવે. ઓર જે લોકોએ હેપેટાઇટિસ બી વેક્સિન જે છે પહેલા કોઈ વાર રિસીવ ના કરી હોય, તો એવા ક્લાયન્ટ્સની અંદર જે છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે ફર્સ્ટલી પ્રોવાઈડ કરવામાં આવશે. Next is hepatitis C. Hepatitis C virus infection occurs year round. એટલે જે year round હોય છે એ ટાઈમ જે છે ત્યાં ઇન્ફેક્શન જે છે જોવા મળશે. ઇન્ફેક્શન કેન અકર ઇન એની એજ ગ્રુપ. કોઈ બી એજ ગ્રુપની અંદર ઇન્ફેક્શન થઈ શકે છે. Infection with HCV is common among IV drug users and is the major cause of post-transfusion hepatitis. Hepatitis C જે છે તો hepatitis C વાયરસ નું ઇન્ફેક્શન જે છે જનરલી જે આઈવી ડ્રગ યુઝર્સ હોય છે એની એવા પર્સનની અંદર જે છે વધારે જોવા મળે. પ્લસ જે પોસ્ટ ટ્રાન્સફ્યુઝન હેપેટાઇટિસ જે છે એ થવાના ચાન્સીસ બી જે છે ક્લાયન્ટમાં હેપેટાઇટિસ થવાના ચાન્સીસ બી હેપેટાઇટિસ સી વાયરસ જે છે એનું ઇન્ફેક્શન લાગશે તો થશે ક્લાયન્ટમાં. These factors are similar to those for hepatitis B virus because hepatitis C is also transmitted parenterally. જે હેપેટાઇટિસ બી વાયરસ જે છે એમાં રિસ્ક ફેક્ટર્સ હતા, સેમ રિસ્ક ફેક્ટર જે છે હેપેટાઇટિસ સી વાયરસ માટે છે, બિકોઝ એ બી પેરેન્ટલી ટ્રાન્સમિશન થશે એનું. ઇન્ડિવિજ્યુઅલ્સ એટ ઇન્ક્રીઝ રિસ્ક, કયા કયા ક્લાયન્ટ છે ઓર પર્સન છે કે જેમાં રિસ્ક છે. પેરેન્ટલ ડ્રગ યુઝર્સ, જે ડ્રગ્સ જે છે યુઝ કરતા હોય, ડ્રગ અબ્યુઝ કરતા એવા ક્લાયન્ટ્સ પેરેન્ટલી ડ્રગ્સ જે છે યુઝ કરતા હોય. ક્લાયન્ટ્સ રિસીવિંગ ફ્રીક્વન્ટ ટ્રાન્સફ્યુઝન્સ, ફ્રીક્વન્ટલી જે છે ટ્રાન્સફ્યુઝન્સ જે છે એમને પ્રોવાઈડ કરવા પડતા હોય. જે પર્સન જે છે અનિમિયા વાળા, ક્રોનિક અનિમિયા વાળા ક્લાયન્ટ હોય ઓર થેલેસીમિયા વાળા ક્લાયન્ટ હોય કે જેમને ફ્રીક્વન્ટ ટ્રાન્સફ્યુઝન નીડેડ હોય, એવા ક્લાયન્ટ્સની અંદર જે છે હેપેટાઇટિસ સી થવાના ચાન્સીસ છે. Healthcare personnel, those born between 1945 and 1965, જે પર્સન્સ જે છે કે જે 1945 થી લઈને 1965 ની વચ્ચે બોર્ન થયા હોય એવા ક્લાયન્ટ્સની અંદર રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. એન્ડ પ્રિઝનર્સ જે છે, prisoners are also at increased risk of infection. Transmission, same as for hepatitis B virus, primarily through blood. પ્રાઇમરીલી જે છે બ્લડ થ્રુ ટ્રાન્સમિશન થાય. એના સિવાય સેમ જે હેપેટાઇટિસ બી વાયરસની અંદર ટ્રાન્સમિશન થતા હતા સેમ રૂટથી ટ્રાન્સમિશન થશે. ઇન્ક્યુબેશન પીરિયડ 2 weeks to 6 months આફ્ટર એક્સપોઝર. 2 weeks થી લઈને 6 months સુધીની અંદર ઇન્ક્યુબેશન પીરિયડ હશે. એન્ડ ટેસ્ટિંગ, anti-HCV is the antibody to HCV and is measured to detect chronic states of hepatitis C. anti-HCV છે એન્ટીબોડી જે છે ફોર્મ થયા છે તો એ જે છે મેઝરમેન્ટ કરવામાં આવે છે એનું. કોમ્પ્લિકેશન્સ, ક્રોનિક લિવર ડિઝીઝ, સિરોસિસ, પ્રાઇમરી હિપેટોસેલ્યુલર કાર્સિનોમા. ક્રોનિક લિવર ડિઝીઝ જે છે કોમ્પ્લિકેશનમાં છે, પ્લસ સિરોસિસ એન્ડ પ્રાઇમરી હિપેટોસેલ્યુલર કાર્સિનોમા જે છે ક્લાયન્ટમાં થવાના ચાન્સીસ છે. પ્રિવેન્શન, સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ, નીડલ પ્રિકોશન્સ, સ્ક્રીનિંગ ઓફ બ્લડ ડોનર્સ. Next is hepatitis D. Hepatitis D is common in the Mediterranean and Middle Eastern areas. Hepatitis D occurs with hepatitis B and causes infection only in the presence of active hepatitis B virus infection. Hepatitis B જે છે એ પ્રેઝન્ટ હશે તો એની સાથે hepatitis D જે છે જોવા મળશે. એની ઇન્ફેક્શન જે છે તો જનરલી જે હેપેટાઇટિસ બી વાયરસ પ્રેઝન્ટ હશે, એક્ટિવ હેપેટાઇટિસ બી વાયરસ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે તો એવા ટાઈમની અંદર જે છે ઇન્ફેક્શન હેપેટાઇટિસ ડી જે છે એનું જોવા મળશે. મોસ્ટ કોમનલી મેડિટેરેનિયન એન્ડ મિડલ ઇસ્ટર્ન એરિયાઝ જે છે ત્યાં હેપેટાઇટિસ ડી જે છે વધારે જોવા મળે. કો ઇન્ફેક્શન વિથ ધ ડેલ્ટા એજન્ટ,
intensifies the acute symptoms of hepatitis B. હેપેટાઇટિસ ડી વાયરસ જે છે એની સાથે જે છે કો ઇન્ફેક્શન થશે હેપેટાઇટિસ બી જે છે બંને, તો એના લીધે જે છે એ જે હેપેટાઇટિસ બી ના એક્યુટ સિમ્ટમ્સ છે એ જે છે ઇન્ટેન્સિફાઈ થશે. ટ્રાન્સમિશન એન્ડ રિસ્ક of infection are same as for hepatitis B virus via contact with blood and blood products. જે બી બ્લડ પ્રોડક્ટ્સ છે એના કોન્ટેક્ટમાં આવશે ઓર બ્લડ જે છે એના કોન્ટેક્ટમાં આવશે, એના લીધે ટ્રાન્સમિશન થશે. પ્રિવેન્શન ઓફ hepatitis B virus infection with vaccine also prevents hepatitis D virus infection because hepatitis D virus depends on hepatitis B virus for replication. હેપેટાઇટિસ બી વાયરસની વેક્સિનેશન પ્રોવાઈડ કરશો તો એના લીધે જે છે એ એની ઇફેક્ટના લીધે જ હેપેટાઇટિસ ડી વાયરસ ઇન્ફેક્શન જે છે એ બી પ્રિવેન્ટ થશે. બિકોઝ હેપેટાઇટિસ ડી વાયરસ જે છે એના રેપ્લિકેશન માટે એ ડિપેન્ડેડ હોય છે હેપેટાઇટિસ બી વાયરસ જે છે એના પર. હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ, drug users, clients receiving hemodialysis and clients receiving frequent blood transfusions are at highest risk for infection. Transmission same as for hepatitis B virus, incubation period 2 to 26 weeks. Testing serological HDV hepatitis D virus. Determination is made by detection of hepatitis D antigen early in the course of the infection and by detection of anti-HDV antibody in the later disease stage. Early stage ની અંદર હેપેટાઇટિસ ડી વાયરસ એન્ટીજન પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવામાં આવે, ડિટેક્ટ કરવામાં આવશે. એન્ડ જે લેટર સ્ટેજ છે ડિઝીઝના એની અંદર તમને હેપેટાઇટિસ ડી વાયરસ એન્ટીબોડી જે છે એ ડિટેક્ટ થશે. સો ટેસ્ટિંગ જે છે એમાં હેપેટાઇટિસ ડી વાયરસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવામાં આવશે. કોમ્પ્લિકેશન્સ, chronic liver disease, fulminant hepatitis. Prevention, because hepatitis D must coexist with hepatitis B. The precautions that help prevent hepatitis B are also useful in preventing delta hepatitis. હેપેટાઇટિસ ડી જે છે એનું પ્રિવેન્શન જે છે એ સેમ જે હેપેટાઇટિસ બી જે છે એને પ્રિવેન્ટ કરશો તો એ જે છે હેલ્પફુલ થશે હેપેટાઇટિસ ડી જે છે એના પ્રિવેન્શનની અંદર. Next is hepatitis E. Hepatitis E is a waterborne virus. Hepatitis E is prevalent in areas where sewage disposal is inadequate or where communal bathing in contaminated rivers is practiced. Hepatitis E જે છે એ waterborne virus છે. જનરલી એવા એરિયા કે જ્યાં સ્યુએજ ડિસ્પોઝલ થતું હોય, કે જે સ્યુએજ પ્લાન્ટ છે ઓર સ્યુએજની અંદર જેટલું બી કલેક્શન થયું છે એ બધું ત્યાં ડિસ્પોઝ થતું હોય એવા એરિયામાં. ઓર જે કમ્યુનલ બાથિંગ હોય એટલે કે રિવર જે હોય છે એની અંદર જે છે બધા બાથ લેતા હોય, કે જેટલા બી ટીચર પર્સન છે એવી ત્યાં જે છે એ બાથ લેવા માટે જતા હોય. એનિમલ્સ હોય તો એમને બી જે છે ત્યાં રિવરમાં લઈ જતા હોય, તે કોમ્યુનલ બાથિંગ એરિયા હોય ફોર એક્ઝામ્પલ કે રિવરની અંદર. તો એના લીધે જે છે કન્ટામિનેશન થશે એન્ડ એના લીધે જે છે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. રિસ્ક ઓફ ઇન્ફેક્શન ઇઝ ધ સેમ એઝ ફોર હેપેટાઇટિસ એ વાયરસ. જે રિસ્ક ઓફ ઇન્ફેક્શન છે હેપેટાઇટિસ એ વાયરસની અંદર હોય છે સેમ જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન્ફેક્શન with hepatitis E virus present as a mild disease except in infected individuals in the third trimester of pregnancy who have a high mortality rate. ઇન્ફેક્શન જે છે હેપેટાઇટિસ ઈ વાયરસનું એ માઇલ્ડ ડિઝીઝની અંદર જે છે એ પ્રેઝન્ટ હોય છે, એક્સેપ્ટ કે જે ઇન્ફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર પ્રેગ્નન્સીના એવા ક્લાયન્ટની અંદર જે છે એ હેપેટાઇટિસ ઈ થશે એન્ડ હાઈ મોર્ટાલિટી રેટ જે છે વધારે હોય એવા ક્લાયન્ટ્સમાં થવાના ચાન્સીસ છે ઇન્ફેક્શનના. Individual with increased risk, travelers to countries that have a high incidence of hepatitis E such as India, Burma, Myanmar, Afghanistan, Algeria and Mexico. આ જે કન્ટ્રીઝ છે કે જ્યાં હેપેટાઇટિસ ઈ ના ઇન્સિડન્સ છે હાઈ હોય એવી કન્ટ્રીઝની અંદર ટ્રાવેલિંગ કરતા હોય તો ઇન્ફેક્શન જે છે એ થવાના ચાન્સીસ છે. Eating or drinking of food or water contaminated with virus, જે બી એવા એરિયાની અંદર રહેતા હોય કે જ્યાં કન્ટામિનેટેડ ફૂડ હોય, વોટર હોય એન્ડ ઇફ એવું ફૂડ જે છે એ કન્ઝ્યુમ કરશે તો એના લીધે જે છે એ
ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. ટ્રાન્સમિશન સેમ એઝ ફોર હિપેટાઇટિસ એ વાયરસ. સેમ જે હિપેટાઇટિસ એ વાયરસની અંદર ટ્રાન્સમિશન થતું હતું કે ફિકલ ઓરલ રૂટ જે છે એના થ્રુ પર્સન ટુ પર્સન કોન્ટેક્ટથી ઓર પેરેન્ટલ રૂટ જે છે એનાથી કોન્ટેક્ટથી ઓર કન્ટામિનેટેડ વોટર જે છે એના લીધે સેમ જે છે ટ્રાન્સમિશન જે છે એ થાય છે હિપેટાઇટિસ ઈ વાયરસ જે છે એનું. ઇન્ક્યુબેશન પીરિયડ 2 to 9 weeks. Testing. Specific serological tests for hepatitis E virus include detection of IgM and IgG antibodies to hepatitis E. Same hepatitis A ની અંદર હતું એ જ રીતે જે છે સિરોલોજીકલ સ્પેસિફિક સિરોલોજીકલ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે એન્ડ એની અંદર જે છે IgM and IgG નું લેવલ ડિટેક્ટ કરવામાં આવે, એન્ટીબોડીઝ જે છે ડિટેક્ટ કરવામાં આવશે. Complications. High mortality rate in pregnant individuals, fetal demise. જે પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ હશે તો એવા પર્સનની અંદર જે છે મોર્ટાલિટી રેટ ઇન્ક્રીઝ થઈ જશે હિપેટાઇટિસ ઈ વાયરસ જે છે એના ઇન્ફેક્શનના લીધે એન્ડ ફિટલ ડિમાઇઝ થવાના ચાન્સીસ છે. પ્રિવેન્શન. સ્ટ્રિક્ટ હેન્ડ વોશિંગ, ટ્રીટમેન્ટ ઓફ વોટર સપ્લાયઝ એન્ડ સેનિટેશન મેઝર્સ. હોમ કેર ઇન્સ્ટ્રક્શન્સ ફોર ધ ક્લાયન્ટ વિથ હિપેટાઇટિસ. હિપેટાઇટિસ વાળા જે ક્લાયન્ટ હશે એમાં હોમ કેર ઇન્સ્ટ્રક્શન્સ કયા કયા પ્રોવાઈડ કરશો? ફર્સ્ટ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલા બી હિપેટાઇટિસ જોયા એની અંદર જે છે એ ઇન્ટરવેન્શનમાં ફર્સ્ટ આવતું કે સ્ટ્રિક્ટલી હેન્ડ વોશિંગ જે છે પરફોર્મ કરવાનું. સો હેન્ડ વોશિંગ મસ્ટ બી સ્ટ્રિક્ટ એન્ડ ફ્રિક્વન્ટ. ડુ નોટ શેર bathrooms unless the client strictly adheres to personal hygiene measures. બાથરૂમ જે છે શેર નહીં કરવાના ઇફ ક્લાયન્ટ જે છે સ્ટ્રિક્ટલી પર્સનલ હાઇજીન મેઝર્સ જે છે એ ફોલો કરતા હોય તો પછી તમે બાથરૂમ જે છે શેર કરી શકો છો, અધરવાઇઝ ડુ નોટ શેર bathrooms. Individual wash clothes, towels, drinking and eating utensils and toothbrushes and razors must be labeled and used only by the client. જે પર્સન છે કે જે ઇન્ફેક્શન જેમાં પ્રેઝન્ટ છે તેમના વોશ ક્લોથ જે છે એ લેબલિંગ કરીને રાખવાના. ટોવેલ્સ, ડ્રિંકિંગ એન્ડ ઇટિંગ યુટેન્સિલ્સ હોય છે એ જે છે એ લેબલિંગ કરીને અલગ રાખો. ટૂથબ્રશીસ, રેઝર્સ જે છે એને બી લેબલ કરી રાખવાના એન્ડ ક્લાયન્ટ જે છે એ જ ખાલી એને યુઝ કરી શકે છે. Client must not prepare food for other family members. Client should avoid alcohol and over-the-counter medications, particularly acetaminophen and sedatives, because these medications are hepatotoxic. ફેમિલી મેમ્બર્સ જે છે એમના માટે ફૂડ પ્રિપેર નહીં કરવાનું, આલ્કોહોલ જે છે એને અવોઇડ કરવાનું બિકોઝ આલ્કોહોલ જે છે એને લીધે લીવર પર ઇફેક્ટ થાય છે. ઓલરેડી હિપેટાઇટિસ જે છે પ્રેઝન્ટ છે ક્લાયન્ટમાં. ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ કે જે લીવર જે છે ને એના પર અફેક્ટ કરતી હોય, હિપેટોટોક્સિક મેડિકેશન્સ હોય, ફોર એક્ઝામ્પલ એસિટામિનોફેન, સેડેટિવ્સ છે તો એને જે છે અવોઇડ કરો. Client should increase activity gradually to prevent fatigue. The client should consume small, frequent meals consisting of high carbohydrate, low fat foods. Client is not to donate blood. Blood donation જે છે ના કરી શકે. The client may maintain normal contact with persons as long as proper personal hygiene is maintained, but crowds should be avoided. જે પર્સન જે છે ઇન્ફેક્શનથી જેમાં ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે તેવા ક્લાયન્ટ જે છે એમને નોર્મલ કોન્ટેક્ટ જે છે રાખી શકે છે વિથ પર્સન એઝ લોંગ એઝ પ્રોપર પર્સનલ હાઇજીન મેન્ટેન કરવામાં આવે ત્યાં સુધી, બટ ક્રાઉડ જે છે એને અવોઇડ કરવાનું. ક્લોઝ પર્સનલ કોન્ટેક્ટ સચ એઝ kissing and sexual activity should be discouraged with hepatitis B until surface antigen test results are negative. જ્યાં સુધી નેગેટિવ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કિસિંગ, સેક્સ્યુઅલ એક્ટિવિટી જે છે એને ડિસ્કરેજ કરો હિપેટાઇટિસ બી વાળા ક્લાયન્ટ્સમાં. પ્લાન ફ્રીક્વન્ટ રેસ્ટ પીરિયડ્સ. ધ ક્લાયન્ટ નીડ્સ ટુ કેરી અ મેડિકલ એડ card noting the date of hepatitis onset. The client needs to inform other health professionals such as medical or dental personnel of the onset of hepatitis. Hepatitis જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે, onset of hepatitis જે છે એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરવી પડે જે બી મેડિકલ પર્સનલ જે છે એને એન્ડ જે ડેન્ટલ પર્સનલ છે એમને જે છે હેલ્થ પ્રોફેશનલ જે છે એમને ઇન્ફોર્મ કરો. The client needs to keep follow-up appointments with the primary healthcare provider and should check before taking any medications, vitamins, supplements, or herbal preparations. Condition જે છે પેન્ક્રિયાટાઇટિસ.
acute or chronic inflammation of pancreas with associated escape of pancreatic enzymes into surrounding tissues. Acute inflammation or chronic inflammation જે છે present હશે pancreas જે છે એમાં પ્લસ જે pancreatic enzymes છે એ જે છે surrounding tissues ની અંદર present હશે. Acute pancreatitis occurs suddenly as one attack or can be recurrent with resolutions. Acute condition જે છે pancreatitis જે છે acute ની અંદર તો suddenly જે છે attack થશે એક સડનલી એક એટેક આવશે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ જે છે એનો ઓર મે બી રિકરન્ટ હોય વિથ રિઝોલ્યુશન એટલે કે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ જે છે એ આવ્યું તમે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી એ જે છે રિઝોલ્વ થઈ ગયું ફરીથી જે છે ક્લાયન્ટની અંદર એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ જોવા મળશે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ ઇઝ અ continual inflammation and destruction of pancreas with scar tissue replacing pancreatic tissue. કન્ટિન્યુઅસલી જે છે ઇન્ફ્લામેશન ગ્લેન્ડમાં પ્રેઝન્ટ હશે ડિસ્ટ્રક્શન થશે પેન્ક્રિયાસ જે છે એનું પ્લસ જે પેન્ક્રિયાટિક ટિશ્યુઝ જે છે એની જગ્યાએ સ્કાર ટિશ્યુ ફોર્મેશન થશે ક્રોનિક પેન્ક્રિયાટિસ જે છે એમાં. પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ ઇન્ક્લુડ કયા કયા ફેક્ટર્સ છે કે જેના લીધે પેન્ક્રિયાટાઇટિસ જે છે થવાના ચાન્સીસ છે ઓર એને જે છે પ્રિસિપિટેટ કરે છે. ટ્રોમા, ધ યુઝ ઓફ આલ્કોહોલ, biliary tract disease, viral or bacterial disease present હોય, hyperlipidemia, લિપિડ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ હશે, હાઇપરકેલ્સિમિયા કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ હશે, કોલેલિથિયાસિસ, ગોલબ્લેડર જે છે એમાં સ્ટોન ફોર્મેશન જે છે થશે ઓર હાઇપર પેરાથાઇરોઇડિઝમ, ischemic vascular disease and peptic ulcer disease are precipitating factors for pancreatitis. Acute pancreatitis અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ જે છે એ કોઈ એક એટેક જે છે એનો સડનલી જે છે તમને જોવા મળશે ઓર રિકરન્ટ એટેક્સ હશે રિકરન્ટ એપિસોડ્સ હોય છે એ રીતે રિકરન્ટ જે છે એ પેન્ક્રિયાટાઇટિસ જોવા મળશે વિથ રિઝોલ્યુશન. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ફોર એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ are abdominal pain including a sudden onset at a mid-epigastric or left upper quadrant location with radiation to the back. Abdominal pain જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે જેમાં સડન ઓનસેટ પેઇન સ્ટાર્ટ થશે મિડ એપિગેસ્ટ્રિક રિજન જે છે ત્યાંથી જે લેફ્ટ કોર્નર છે અપર કોર્નર ત્યાં પેઇન જે છે એ રેડિયેશન થશે એનું બેક સુધી. પેઇન એગ્રેવેટેડ બાય fatty meal, alcohol or lying in a recumbent position. પેઇન જે છે એ ઇન્ક્રીઝ થશે એગ્રેવેટ થશે જ્યારે ફેટી મીલ જે છે કન્ઝ્યુમ કરવામાં આવશે ઓર આલ્કોહોલ જે છે કન્ઝમ્પશન થયું હશે ઓર લાઇંગ ડાઉન પોઝિશનની અંદર હોય રિકમેન્ડેડ પોઝિશન હોય એમાં જો ક્લાયન્ટ જે છે એ પોઝિશનની અંદર હશે તો પેઇન સ્ટાર્ટ થશે એન્ડ એગ્રેવેશન થશે એનું. રેસ્ટલેસનેસ, એન્ઝાયટી, લો ગ્રેડ ફીવર, એબ્ડોમિનલ ટેન્ડરનેસ, distension and guarding, nausea and vomiting, weight loss જે છે એ બી સાઇન એન્ડ સિમ્ટમ્સમાં પ્રેઝન્ટ હોય છે. Absent or decreased bowel sound, elevated white blood cell count and elevated glucose, bilirubin, alkaline phosphatase and urinary amylase level. જેટલા બી એન્ઝાઇમ્સ જે છે કે જે પેન્ક્રિયાસ સિક્રેટ કરે છે એ એન્ઝાઇમ્સ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે, white blood cell count ઇન્ક્રીઝ થશે ઇન્ફેક્શનના લીધે, ગ્લુકોઝ લેવલ જે છે ઇન્ક્રીઝ થશે, બિલિરુબિન લેવલ ઇન્ક્રીઝ થશે પ્લસ આલ્કલાઇન ફોસ્ફેટેસ છે યુરિનરી એમાઇલેઝ લેવલ જે છે એ બી એલિવેટ થશે. એલિવેટેડ સીરમ લાઇપેઝ એન્ડ એમાઇલેઝ લેવલ્સ. કલેન્સાઇન એન્ડ ટર્નર સાઇન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે. કલેન્સાઇન્સ ઇઝ ધ ડિસ્કલરેશન ઓફ ધ એબ્ડોમેન એન્ડ પ્રી અમ્બલિકલ એરિયા જે એબ્ડોમિનલ એરિયા જે છે એન્ડ જે પ્રી અમ્બલિકલ એરિયા જે છે ત્યાં તમને ડિસ્કલરેશન જોવા મળશે જેને કુલેન્સ સાઇન કહેવાય. એન્ડ ટર્નર સાઇન ઇઝ ધ બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ ફ્લેન્ક્સ. બોથ સાઇન્સ આર ઇન્ડિકેટિવ ઓફ પેન્ક્રિયાટાઇટિસ. જે ફ્લેન્ક રિજન છે તો જે ફ્લેન્ક્સ વાળો એરિયા જે છે ત્યાં તમને બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળશે ટર્નર સાઇન જે છે એમાં. સો કુલેન સાઇન્સ એન્ડ ટર્નર સાઇન્સ જે છે બંને ઇન્ડિકેટ કરે છે કે પેન્ક્રિયાટાઇટિસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન્સ છે પેન્ક્રિયાટાઇટિસ જે છે એના માટેની Cullen signs and Turner sign. Interventions for acute pancreatitis: withhold food and fluid during the acute period and maintain hydration with IV fluids as prescribed.
ફૂડ એન્ડ ફ્લુઇડ જે છે એને વિથહોલ્ડ કરવાના, એક્યુટ પીરિયડ જે છે એમાં આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાના, હાઇડ્રેશન મેન્ટેન એના માટે. એડમિનિસ્ટર પેરેન્ટલ ન્યુટ્રિશન ફોર સિવિયર ન્યુટ્રિશનલ ડિપ્લેશન. ઇફ સિવિયર ન્યુટ્રિશન ડિપ્લેશન હોય, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી જે છે પ્રેઝન્ટ હોય, તેવા ક્લાયન્ટ્સની અંદર પેરેન્ટલ ન્યુટ્રિશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Administer supplemental preparations and vitamins and minerals to increase caloric intake if prescribed. Supplemental preparation જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે, પ્લસ વિટામિન્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે, મિનરલ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે કે જેનાથી કેલરી ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ થાય. An NG tube may be inserted if the client is vomiting or has biliary obstruction or paralytic ileus. If client જે છે એમાં વોમિટિંગ પ્રેઝન્ટ હોય તો એનજી ટ્યુબ જે છે ઇન્સર્ટ કરવામાં આવશે. બિલિયરી ઓબ્સ્ટ્રક્શન જે છે પ્રેઝન્ટ હોય ઓર પેરાલિટિક ઇલિયસ હોય તેવા ક્લાયન્ટમાં એનજી ટ્યુબ ઇન્સર્શન કરવામાં આવે. એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ મે રિક્વાયર ફીડિંગ ઇફ પ્રોલોંગ એનપીઓ સ્ટેટસ રિમેન્સ. એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ જે છે એમાં મે બી ફીડિંગ જે છે પ્રોવાઈડ કરવું પડે ઇફ લોંગ ટાઈમ સુધી તમે એનપીઓ સ્ટેટસ જે છે મેન્ટેન રાખવાનું હોય તો. ફોર ફીડિંગ will need to place a nasojejunal tube past the ligament of trites. જે ફીડિંગ જે છે એના માટે નેઝોજેજુનલ ટ્યુબ જે છે એ ઇન્સર્ટ કરવામાં આવશે. એડમિનિસ્ટર ઓપિએટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ ફોર પેઇન. પેઇન જે છે એને રિલીફ કરવા માટે ઓપિએટ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. Administer H2 receptor antagonist or proton pump inhibitors as prescribed to decrease hydrochloric acid production and prevent activation of pancreatic enzymes. પેન્ક્રિયાસ જે છે એના એન્ઝાઇમ્સ ઇન્ક્રીઝ થાય છે, સો પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ જે છે એના એક્ટિવેશનને પ્રિવેન્ટ કરવા માટે H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ ઓર પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ પ્રોવાઈડ કરવામાં આવશે. બિકોઝ જે H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ છે ઓર પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ જે છે HCl પ્રોડક્શન જે છે એને ડિક્રીઝ કરશે. જેટલું HClનું પ્રોડક્શન ઓછું થશે એટલું જે છે એ પેન્ક્રિયાસ જે છે એનું એક્ટિવેશન ઓછું થશે. બિકોઝ પેન્ક્રિયાસ જે છે એક્ટિવેટ થશે તો પેન્ક્રિયાટિક એન્ઝાઇમ જે છે એ પ્રોડ્યુસ કરશે એન્ડ પેન્ક્રિયાટિક એન્ઝાઇમ જે છે એક્ટિવેટ થશે. Monitor for significant changes in vital signs that may indicate the life-threatening complication of shock. Vital signs monitoring કરવામાં આવે. એની અંદર કોઈ ચેન્જીસ છે કે નહીં ચેક કરો. ઇફ વાઇટલ સાઇન્સની અંદર સિગ્નિફિકન્ટ ચેન્જીસ હોય તો લાઈફ થ્રેટનિંગ કન્ડિશન થઈ શકે છે, કોમ્પ્લિકેશન થઈ શકે છે શોક જે છે એની. Observe for changes in behavior and level of consciousness that may be related to alcohol withdrawal, hypoxia or impending sepsis with shock. જેટલા બી ચેન્જીસ જે છે એને ક્લોઝલી ઓબ્ઝર્વ કરો. બિહેવિયરની અંદર કોઈ ચેન્જીસ છે કે નહીં, લેવલ ઓફ કોન્શિયસનેસમાં કોઈ ચેન્જીસ છે કે નહીં ચેક કરો. રિલેટેડ ટુ આલ્કોહોલ વિથડ્રોવલ જે છે એના લીધે કોઈ ચેન્જીસ છે કે નહીં, હાઇપોક્સિયા ઓર ઇમ્પેન્ડિંગ સેપ્સિસ જે છે શોકની સાથે પ્રેઝન્ટ છે કે નહીં એના માટે ઓબ્ઝર્વેશન કરવામાં આવે. Instruct the client in the importance of avoiding alcohol. Instruct the client in the importance of follow-up visit with the PHCP. Instruct the client to notify the PHCP if acute abdominal pain, jaundice, clay color stool or dark color urine develops. PHCP જે છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ક્લાયન્ટની અંદર એબ્ડોમિનલ પેઇન જે છે એ સ્ટાર્ટ થાય, સડન ઓનસેટ ઓર એક્યુટ પેઇન હોય, જોન્ડિસ, ક્લે કલર સ્ટૂલ હોય, ડાર્ક કલર યુરિન જે છે ડેવલપ થાય તો એવા ક્લાયન્ટ્સ જે છે એમને ઇન્ફોર્મ કરો કે પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ જે છે કન્ટિન્યુઅસ ઇન્ફ્લેમેશન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એના માટે એબ્ડોમિનલ પેઇન, ટેન્ડરનેસ, લેફ્ટ અપર કોન્ટ્રેક્ટ માસ જે છે ક્લાયન્ટમાં તમે જે છે એ પાલ્પેટ કરી શકશો. જે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ વાળા ક્લાયન્ટ છે તેમાં લેફ્ટ સાઈડ અપર કોન્ટ્રેક્ટ હોય છે, ત્યાં માસ તમને ઓબ્ઝર્વ થશે. સિટોરિયા એન્ડ ફોલ સ્મેલિંગ સ્ટૂલ્સ that may increase in volume as pancreatic insufficiency increases. સિટોરિયા પ્રેઝન્ટ હશે, ફેટ જે છે એ સ્ટૂલમાં પ્રેઝન્ટ હશે ઓર ફોલ સ્મેલિંગ સ્ટૂલ હશે એન્ડ વોલ્યુમ જે છે ઇન્ક્રીઝ થશે. જેવું પેન્ક્રિયાસ જે છે એની ઇન્સફિશિયન્સી ઇન્ક્રીઝ થશે એના સાથે સાથે વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. વેઇટ લોસ, મસલ વેસ્ટિંગ મસલ્સ જે છે એ ધીમે ધીમે એ ડિક્રીઝ થતા હશે. મસલ વેસ્ટિંગ જે છે જોવા મળશે. જોન્ડિસ, એસાઇટ્સ,
સોરી મસલ વાસ્ટિંગ જે છે મસલ જે છે એ ઇન્ક્રીઝ થશે કોઝ એન્ડ અસાઇટીસ જોવા મળશે ઇન્ફ્લામેશન એન્ડ ફૂડ કલેક્શન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ડાયાબિટીસ મેલેટસ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ respiratory compromise manifesting with adventitious or diminished breath sounds, dyspnea or orthopnea. Respiratory compromise જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે કે જ્યારે બી ક્લાયન્ટ જે છે એ બ્રીથિંગ કરવાનું ટ્રાય કરશે તો ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ હશે ઓર્થોપનિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે પ્લસ બ્રીથ સાઉન્ડ જે છે ડિમિનિશ જોવા મળશે interventions for chronic pancreatitis instruct the client in the prescribed dietary measures fat and protein intake may be limited fat intake and protein intake જે છે લિમિટેડ કરવાની dietary measures જે છે એ ફોલો કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો instruct the client to avoid heavy meals instruct the client about the importance of avoiding alcohol and avoiding caffeinated beverages provide supplemental preparations and vitamins and minerals to increase caloric intake. Instruct the client to eat small meals and snacks high in calories. Small mix meals છે provide કરવાના પ્લસ સ્નેક્સ જે છે જે કેલરીઝમાં હાઈ હોય એ પ્રોવાઈડ કરો administer pancreatic enzymes as prescribed to aid in the digestion and absorption of fat and protein. Administer insulin or oral hypoglycemic medications as prescribed to control diabetes mellitus if present. Diabetes mellitus if present હોય તો જે ગ્લુકોઝ જે છે એના લેવલને કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે ઓર હાઇપોગ્લાઇસેમિક મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે ઇફ ગ્લુકોઝ જે છે એ ડાઉન હોય તો instruct the client in the use of pancreatic enzyme medications. Instruct the client in the treatment plan for glucose management. Glucose management માટે treatment plan જે છે follow કરવા માટે instructions provide કરો. Instruct the client to notify the PHCP if increased steatorrhea, abdominal distension or cramping or skin breakdown develops. Instruct the client to restrict activity to one floor until strength is regained. Emphasize the importance of follow-up visits. Activity જે છે એને રિસ્ટ્રિક્ટ કરવા માટે કહેવાનું એન્ડ ફોલોઅપ જે છે ઇમ્પોર્ટન્ટ છે તો એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો Next condition is irritable bowel syndrome. Functional disorder characterized by chronic or recurrent diarrhea, constipation, and or abdominal pain and bloating. Irritable bowel syndrome જે છે functional disorder છે જેમાં generally chronic or recurrent diarrhea present હોય છે constipation and or abdominal pain and bloating જે છે present હશે cause is unclear but may be influenced by environmental, immunological, genetic, hormonal and stress factors. Cause જે છે unknown છે clear નથી કે કયો cause છે but influence જે છે generally environmental factors ના લીધે stress factors, hormonal factors or genetic, immunological factors જે છે એના લીધે irritable bowel syndrome જે છે થવાના ચાન્સીસ છે interventions increase dietary fiber જે છે increase કરવાનો because recurrent chronic diarrhea જે છે ક્લાયન્ટમાં present હોય છે and constipation જે છે એ બી present છે તો dietary fiber જે છે increase કરો drink 8 to 10 cups of liquids per day medication therapy depends on predominant symptoms of irritable bowel syndrome antidiarrheals versus bulk forming laxatives lubiprostone or linaclotide for constipation, predominant IBS, and elocetron for diarrhea predominant IBS. એટલે irritable bowel syndrome જે છે એમાં કયો predominant symptom છે એના બેઝ પર મેડિકેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવશે if diarrhea present છે તો antidiarrheal medications પ્રોવાઈડ કરવામાં આવે and if constipation present છે તો bulk forming laxatives જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે probiotic supplements may be recommended probiotic supplement જે છે may be recommend કરવામાં આવે ક્લાયન્ટમાં
Now, next condition is Crohn's disease, an inflammatory disease that can occur anywhere in the gastrointestinal tract, but most often affects the terminal ileum and leads to thickening and scarring, a narrow lumen, fistulas, ulceration, and abscesses. Crohn's disease inflammatory disease છે કે GI tract જે છે એમાં કોઈ બી પ્લેસ પર જે છે થઈ શકે છે, બટ મોસ્ટ કોમનલી જે છે એ ટર્મિનલ ઇલિયમ જે છે એને અફેક્ટ કરે છે. એટલે કે ઇલિયમ જે છે એનો જે એન્ડિંગ વાળો પાર્ટ જે છે ત્યાં તમને જે છે એ વધારે જોવા મળશે ઇન્ફ્લામેટરી ડિઝીઝ જે છે એના લીધે. ઇન્ફ્લામેટરી ડિઝીઝના લીધે જે છે એ થિકનિંગ જોવા મળશે, ઇલિયમ જે છે એની વોલ્સનું સ્કાર ફોર્મેશન થશે. લ્યુમેન જે છે એટલે કે જે પેસેજ હતો કે જ્યાંથી ફૂડ જે છે પાસ થતું એ જે ઓપનિંગ લ્યુમેન હતું એ જે છે નેરો થઈ જશે. ફિસ્યુલાસ ફોર્મ થશે, એબનોર્મલ ઓપનિંગ જે છે ઓર કનેક્શન ફોર્મ થશે, અલ્સરેશન જે છે મે બી પ્રેઝન્ટ હોય ઓર એબ્સેસ ફોર્મેશન જે છે એ થવાના ચાન્સીસ છે. કેરેક્ટરાઇઝ બાય રેમિશન્સ એન્ડ એક્ઝર્બેશન્સ. જનરલી જે છે એનું રેમિશન થાય, એક્ઝર્બેશન જે છે એનાથી કેરેક્ટર એને જે છે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: fever, cramp like and colicky pain after meal. ફીવર જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં પ્રેઝન્ટ હશે, ઇન્ફ્લેમેટરી ડિઝીઝ છે. ક્રેમ્પ લાઇક પેઇન જે છે એ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, કોલિકી પેઇન જે છે થશે. ડાયરિયા, સેમી સોલિડ જે છે એ ડાયરિયા પ્રેઝન્ટ હશે, વિચ મે કન્ટેન મ્યુકસ, પસ ઓર ધ પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન ધ સ્ટૂલ. મે બી મ્યુકસ જે છે પ્રેઝન્ટ હોય. ડાયરિયા જે છે એમાં પસ ફોર્મેશન જે થયું હશે એટલે પસ જે છે એનું ડ્રેનેજ ડિસ્ચાર્જ થશે તો એ જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે. ઓર અલ્સરેશનના લીધે બ્લડ જે છે એ બી પ્રેઝન્ટ હોય ડાયરિયા જે છે સ્ટૂલ જે છે એમાં. એબડોમિનલ પેઇન એન્ડ ડિસ્ટેન્શન, એનોરેક્સિયા, નોઝિયા એન્ડ વોમિટિંગ, weight loss, anemia, dehydration, electrolyte imbalances, malnutrition may be worse than that seen in ulcerative colitis. Ulcerative colitis ની અંદર જે હોય છે એના કરતાં પણ વધારે વર્સ કન્ડિશન જે છે એ માલન્યુટ્રિશનની ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય. ક્રોન્સ ડિઝીઝ જે છે એમાં. Interventions: care is similar to that for the client with ulcerative colitis. However, surgery may be necessary but is avoided for as long as possible because recurrence of the disease process in the same region is likely to occur. Now, જે રેમિશન જે છે અને એક્ઝર્બેશન્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે તો જે ડિઝીઝ થવાના ચાન્સીસ જે છે ફરીથી એ વધારે હોય છે. એટલે જે ટ્રીટમેન્ટ જે છે અલ્સરેટિવ કોલાઇટિસની અંદર એ તો ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. સર્જરી જે છે એ મે બી નેસેસરી હોય બટ એને અવોઇડ કરવામાં આવે કેમ કે રિકરન્સ થવાના ચાન્સીસ ક્લાયન્ટમાં વધારે છે સેમ રિજનની અંદર ફરીને ફરી જે છે ઇન્ફ્લામેશન જે છે થવાના ચાન્સીસ છે. મોનિટર ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ પેરિટોનાઇટિસ, bowel obstruction and nutritional and fluid imbalances. Early detection of a change in client's status will help reduce life-threatening complications. સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે પેરિટોનાઇટિસ જે છે એના માટેના એને મોનિટરિંગ કરો. બોવેલ ઓબ્સ્ટ્રક્શન જે છે એના માટે મોનિટરિંગ કરો. એન્ડ ન્યુટ્રિશનલ ફ્લુઇડ ઇમ્બેલેન્સીસ જે છે સો મોનિટર ક્લાયન્ટ ફોર ધ ન્યુટ્રિશનલ ઇમ્બેલેન્સીસ, ફ્લુઇડ ઇમ્બેલેન્સીસ or early detection of change in client status will help reduce life-threatening complications because peritonitis છે, bowel obstruction છે, એ બંને જે છે એ life-threatening complication છે જેમાં તમારે જે છે ઇમિડિયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી નેસેસરી છે, નીડેડ છે. એટલા માટે જે બી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે કોમ્પ્લિકેશન્સ ને એના માટે મોનિટરિંગ કરો ક્લાયન્ટ જે છે એને. સો ક્રોન્સ ડિઝીઝ ઇન્ફ્લેમેટરી ડિઝીઝ જે છે એ જીઆઈ ટ્રેક્ટમાં કોઈ બી પ્લેસ પર થઈ શકે છે. મોસ્ટ ઓફન જે છે એ ટર્મિનલ ઇલિયમ જે છે એને અફેક્ટ કરે છે જેના લીધે જે વોલ્સ જે છે એનું થિકનિંગ જોવા મળશે, સ્કાર ફોર્મેશન એન્ડ લ્યુમેન જે છે એ નેરો થઈ જશે, ફિસ્યુલાઝ, અલ્સરેશન એન્ડ એબ્સેસિસ જે છે પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં ફીવર, ક્રેમ્પ લાઇક, કોલિકી પેઇન જે છે પ્રેઝન્ટ હોય છે. ડાયરિયા, સેમિસોલિડ જે છે એ ડાયરિયા પ્રેઝન્ટ હશે. એના સિવાય સ્ટૂલ જે છે એમાં પસ, મ્યુકસ ઓર બ્લડ જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે. એબ્ડોમિનલ પેઇન, ડિસ્ટેન્શન, એનોરેક્સિયા, nausea and vomiting, weight loss, anemia, dehydration, electrolyte imbalances, malnutrition જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન સેમ અલ્સરેટિવ કોલાઇટિસ જે છે એમાં જે કેર પ્રોવાઈડ કરો છો એ જ કેર જે છે ક્લાયન્ટમાં પ્રોવાઈડ કરવાની. સર્જરી જે છે એ નેસેસરી હોય
તો પરફોર્મ કરવાની. અધરવાઇઝ પોસિબલ હોય ત્યાં સુધી એને અવોઇડ કરો, બીકોઝ રિકરન્સ થવાના ડિઝીઝ પ્રોસેસના ચાન્સીસ જે છે સેમ રિજનમાં વધારે છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ પેરિટોનાઇટિસ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે મોનિટર કરો. બોવેલ ઓબ્સ્ટ્રક્શન, ન્યુટ્રિશનલ એન્ડ ફ્લુઇડ ઇમ્બેલેન્સીસ માટે બી ક્લાયન્ટ જે છે એમને મોનિટર કરો. ઓકે, એની ડાઉટ, એની ક્વેશ્ચન? No, ma'am. ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. મેમ આપ જનરલી કોર્સ ક્યારે કમ્પ્લીટ થશે આ? વેજલી સિસ્ટમ બાકી રહી એટલે મારું જે છે આખું કમ્પ્લીટ થઈ જશે. મેં જે F1 થી સ્ટાર્ટ કર્યું તો એ બધું જે છે હવે કમ્પ્લીટ થશે એમ. કાર્ડિયાક બાકી છે, પછી રેસ્પી બાકી છે હજી, ને નર્વસ સિસ્ટમ બાકી છે. એના સિવાય હજી ઇમ્યુનોલોજીકલ બાકી છે કદાચ. એટલે આપણે આ પર્સન્ટ પછી હજુ રિવિઝન બેચ બી ચાલુ થશે ને? એ જે છે હું પૂછી લઈશ રિવિઝન બેચ, એટલે કોઈને કોઈ તો કોઈના કોઈ સબ્જેક્ટ જે છે સ્ટાર્ટ કરશે જ, ઓકે. એટલે પૂછીશ કે એમને કે કઈ રીતે કયા સબ્જેક્ટ જે છે બાકી છે તો એ જે છે ત્યાંથી સ્ટાર્ટ કરી દઈશું. ઓકે. મોસ્ટ પ્રોબેબલી પતી જવું જોઈએ આ જે છે, પણ થોડું કાર્ડિયાક જે છે મોટું છે, રેસ્પી જે છે થોડું એ બી મોટું છે. મેઇન સિસ્ટમ્સ જે છે હવે થોડી રહી છે 2-3, એના સિવાય તો પતી જશે. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈસ કેન લીવ નાઉ. થેન્ક યુ. મેમ, યસ. યુવલ નું આઈડી પાસવર્ડ આપ્યો છે ને, 2-3 દિવસથી ઓપન જ નહીં થતું યુવલ. ઓકે, એકવાર જે છે હું એમને કોન્ટેક્ટ કરીને પૂછી લઈશ કે શું પ્રોબ્લેમ છે ને. ઓકે મેમ, થેન્ક યુ. થેન્ક યુ.